ધોરણ 8 સ્વાધ્યાય 11.1 તો એનો દાખલા નંબર 4 આપણે 3 દાખલા આની પહેલા આગળના વિડીયોમાં આપણે જોયા તો ચોથો દાખલો જોઈએ તો શું કહે છે ચોથો દાખલો જોઈએ ભોંયતળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ જે આકાર છે ને એને સમાંતર બાજુ કહેવાય આપણે આગળ સેમ 1 માં ભણી ગયા આપણે તો આવો આકાર છે અને એના પાયાની લંબાઈ કેટલી છે તો કે 24 સેન્ટીમીટર માપ સેમીમાં આપેલું છે 24 સેન્ટીમીટર પાયો જ્યારે આનુષંગિક ઊંચાઈ કેટલી છે 10 સેન્ટીમીટર હવે આનુષંગિક ઊંચાઈ એટલે શું આ જે રકમ આકૃતિની અંદર જે દોરેલી છે મેં આને કહેવાય આનુષંગિક ઊંચાઈ અહીંયા કાટખૂણો પડતો હોય 90 નો ખૂણો અહીંયા પડતો હોય એટલે કે આને કહેવાય આનુષંગિક ઊંચાઈ એની સાદી ઊંચાઈ કહે તો આપણે આ ત્રાસી ઊંચાઈ લેવાની આપણે અને આનુષંગિક ઊંચાઈ કહે એટલે આપણે આ કાટખૂણાવાળી આપણે ઊંચાઈ લેવાની આગળ જોઈએ 1080 ચોરસ મીટર ભોંયતળિયા ઉપર આ પ્રકારની લાદી લગાડવાની હોય તો કુલ કેટલી લાદી જોઈએ એ આપણે ગણવાનું છે તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે આ લાદીનું ક્ષેત્રફળ કેટલું છે ને એ આપણે ગોતવું પડે આ લાદીનું ક્ષેત્રફળ કેટલું છે આપણને લંબાઈ આપેલી છે અને ઊંચાઈ આપેલી છે લંબાઈ કે પહોળાઈ જે કયો એ બે ચાલે એ આપણને આપેલું છે અને ઊંચાઈ આપણને આપેલી છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવું થાય પણ આપણે સમાંતર બાજુ નહીં લખીએ શું કામ તો કે આપણને આકાર કયો આપેલો છે તો કે લાદીનો આકાર આપણને આપેલો છે એટલા માટે આપણે લખશું એક લાદીનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 24 ગુણ્યા 10 આ બેનો ગુણાકાર કરશો ને એટલું થશે કેમ કે એનું સૂત્ર છે b ગુણ્યા h અથવા તો તમે એને ઘણી રીતે કહી શકો ટૂંકમાં 90 નો ખૂણો જ્યાં પડતો હોય ને એ બે બાજુનો ગુણાકાર કરવાનો આ અને આ બેની વચ્ચે 90 નો ખૂણો પડે છે એટલા માટે આ આપણે લઈએ કદાચ આની જગ્યાએ બીજું કંઈક આપેલું હોય તો એ જગ્યાએ જ્યાં 90 નો ખૂણો પડતો હોય ને બે રેખાખંડ વચ્ચે જે બે બાજુઓ વચ્ચે 90 નો ખૂણો પડતો હોય ને એ બે બાજુઓ લેવાની ક્યારેક તમને આવી રીતે આપેલું હોય અને 90 નો ખૂણો અહીંયાને બદલે અહીંયા કંઈક પડતો હોય આવી રીતે આમ અહીંયા 90 નો ખૂણો પડતો હોય તો આપણે કઈ લઈશું આ બાજુ અને આ બાજુ આ બે બાજુ લઈશું આપણે કોઈ પણ રીતે ઘણી રીતે તમે આમાં લઈ શકો પણ 90 નો ખૂણો પડવો જોઈએ પછી ક્યારેક આવી રીતે આપેલું હોય અને અહીંયાથી આમ કરીને આમ લાઈન આપેલી છે તો અહીંયા 90 નો ખૂણો પડતો હોય છે તો આપણે કઈ બાજુ લઈશું કે આ બાજુ અને એક આ બાજુ જ્યાં 90 નો ખૂણો પડતો હોય ને એ બે બાજુઓ લેવાની એટલે આપણને ક્ષેત્રફળ મળે એક લાદીનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે b ગુણ્યા h અથવા તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા ઊંચાઈ કોઈ પણ વસ્તુ તમે લખી શકો અહીંયા પણ માપ કયા લેવાના છે ને એ ધ્યાનમાં રાખવાનું 24 અને ઊંચાઈ કેટલી છે તો કે 10 બેનો ગુણાકાર કરો 24 ગુણ્યા 10 એટલે 240 સેન્ટીમીટરનો ક્યુબ અને સ્ક્વેર સેન્ટીમીટરનો સ્ક્વેર શું કામ તો કે બંને માપ આપણને સેન્ટીમીટરમાં આપેલા છે અને અહીંયા જ્યાં જે જગ્યા ઉપર આપણે લગાડવાનું છે એ જગ્યાનું માપ આપણને મીટર સ્ક્વેરમાં આપેલું છે અથવા બે ઓપ્શન કાં તો આને સેન્ટીમીટરમાં ફેરવી નાખો અથવા તો આને મીટરમાં ફેરવી નાખો આપણે શું કરશું આને મીટરમાં ફેરવી નાખશું અને 1 સેન્ટીમીટર સ્ક્વેર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર હોય ને 10,000 સેન્ટીમીટર સ્ક્વેર હોય ને ત્યારે 1 મીટર સ્ક્વેર થાય 10,000 સેન્ટીમીટર સ્ક્વેર હોય ત્યારે 1 મીટર સ્ક્વેર થાય તો આપણી પાસે કેટલા સેન્ટીમીટર સ્ક્વેર છે તો કે 240 સેન્ટીમીટર સ્ક્વેર છે તો કેટલા મીટર સ્ક્વેર થાય ચોકડી ગુણાકાર કરવાનો 83 તો કે શું થશે તો કે 10,000 છે ક્યાં આવશે છેદમાં આવશે પ્રશ્ન ચિહ્નની સામે એટલે છેદમાં ઉપર કોણ તો કે આ બેનો ગુણાકાર એટલે જવાબ શું આવશે 240 છેદમાં 1000 0 ઉડી જાય આનું તમે સાદું રૂપ આપો એટલે આવવું પડશે 0.024 મીટર સ્ક્વેર આ એક લાદીનું ક્ષેત્રફળ આપણને મળ્યું શેની અંદર તો કે મીટરમાં એક લાદીનું ક્ષેત્રફળ કેટલું તો કે 0.024 મીટરનો સ્ક્વેર આ આપણને એક લાદીનું મળી ગયું હવે આપણે શું કરવું છે તો કે હવે આપણે આ હોલની અંદર આટલા ક્ષેત્રફળની અંદર કેટલી લાદી લાગે એ આપણે ગણવું છે તો આપણે આમ ત્રિરાશી મૂકી શકીએ આટલી લાદી હોય આપણી પાસે 0.024 મીટર સ્ક્વેર લાદી હોય બરાબર ક્ષેત્રફળ હોય તો કેટલી લાદી થાય છે તો કે એક લાદી થાય છે કેમ કે એક લાદીનું ક્ષેત્રફળ નીચે લખી નાખવાનું એક લાદીનું ક્ષેત્રફળ કેટલું તો કે 0.024
મીટર સ્ક્વેર આ એક લાદીનું મળી ગયું. હવે આપણી પાસે આટલામાં લગાડવું છે તો આપણે 83 આવી રીતે મૂકશું. જો આપણી પાસે આટલું ક્ષેત્રફળ 0.024 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ હોય તો આપણે કેટલી લાદી ઢાંકીએ કે એક લાદી આપણે લગાડી શકીએ. એક લાદી હોય અહીંયા શું લખવું ક્ષેત્રફળ અને અહીંયા શું લખશું તો કે લાદીની સંખ્યા અથવા લાદી. આટલું ક્ષેત્રફળ હોય તો એક લાદી કહેવાય. તો આપણી પાસે આટલું ક્ષેત્રફળ છે 10,080 મીટર જેટલું ક્ષેત્રફળ હોય ત્યારે કેટલી લાદી આપણે જોઈએ. 0.024 મીટર સ્ક્વેર લાદી હોય તો ક્ષેત્રફળ હોય તો એક લાદી જરૂર પડે. તો આટલું ક્ષેત્રફળ હોય તો કેટલી લાદીની જરૂર પડે. ફરીથી ગુણાકાર પ્રશ્ન ચિહ્ન સામે હોય છેદમાં આવે એટલે આમ થશે 10,080 છેદમાં 0.024. હવે આનું તમે સાદુરૂપ આપશો. સાદુરૂપ કઈ રીતે આપશો તો કે 1080 છેદમાં 0.024 પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે આપણે અહીંયા ખાલી 24 લખીએ ત્યારે પોઈન્ટ કાઢવો છે તો ઉપર આપણે 1000 વડે ગુણવા પડશે કેમ કે જે 1000 છેદમાં આવો છેદનો છેદ ક્યાં જાય ઉપર જાય. હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીને છેદ ઉડાડીએ તો આ 24 અને આનો તમે ભાગાકાર કરો 1080 અને 24નો ભાગાકાર કરો તો તમને જવાબ આવશે 45. તમને જવાબ મળશે 45 ગુણ્યા 1000 એટલે આ જવાબ આવશે 45,000. 45,000 લાદી તો કે જોઈએ લખવાનું કે 10,080 મીટર સ્ક્વેર હોલ માટે 45,000 લાદી જોઈએ. આ ન ગમેલા 45,000 ક્વોન્ટિટી આપણે લાદી જોઈએ આખા હોલની અંદર ઢાંકવા માટે. આ દાખલો અહીંયા પૂરો. આવી રીતે વાક્યમાં નીચે લખી નાખવાનું વ્યવહારિક ભાષામાં. આ દાખલો અહીંયા પૂરો. હવે આના પછીનો આગળનો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 5 જોઈએ તો દાખલા નંબર 5માં શું કહે છે તો કે એક કીડી ભોયતળિયા ઉપર પડેલા આ જુદા જુદા આકારોને જે ખાદ્ય પદાર્થો છે જુદા જુદા આકારના ખાદ્ય પદાર્થો કંઈક વસ્તુઓ પડી છે કે અલગ અલગ વસ્તુઓ પડી છે ભાખરી ને રોટલી ને બધું પડ્યું છે તો એ બધાની ફરતો ફરતો કીડી આંટો મારે છે. તો કયા બટકાની ફરતે કયા ટુકડાની ફરતે અને આંટો મારવામાં સૌથી વધારે અંતર કાપવું પડશે. કીડીને કેટલું ચાલવું પડશે ને આપણે ગણવાનું છે. કીડીને આ ટુકડાની ફરતે કેટલું ચાલુ અડધી રોટલી પડી જેવું લાગે છે. તો આની ફરતે કેટલો આંટો મારવો પડશે એ ગોતવાનું છે. પછી આ તો કંઈક વિચિત્ર આકાર છે કંઈક તો આની ફરતે કેટલો આંટો મારવો પડશે એ ગોતવાનું છે. અને આ આઈસ્ક્રીમના કોન જેવું કંઈક લાગે છે તો એની ફરતે કેટલો આંટો મારવો પડશે તો એ આપણે ગોતવાનું છે. તો હાલો ગોતી નાખીએ. તો પહેલા આકાર એ માટે લઈ લઈએ. આ આકાર અને નામ આપી દઈએ એ અને નામ આપી દઈએ બી. સ્મોલ બી રાખી દઈએ આપણે. પછી આને નામ આપી દઈએ સી. તો પહેલા આકાર એ માટે આપણે વાત કરીએ તો આકાર એ કેવો છે તો અર્ધવર્તુળ છે. હવે આખા વર્તુળની પરિમિતિ કેટલી થાય આપણને ખબર છે 2πr. સૂત્ર બધા યાદ હોવા જોઈએ. આખા વર્તુળની પરિમિતિ થાય 2πr. તો આ અર્ધવર્તુળ છે. અર્ધવર્તુળની પરિમિતિ કેટલી થાય તો 2πr એને ભાગ્યા 2 એટલે કે અડધું થઈ જાય. આ જે વર્તુળ છે ને ઉપરનું આ અર્ધવર્તુળ થાય. આ વર્તુળ અર્ધવર્તુળ અને પ્લસ આ જે બાજુ છે એ આપણે ઉમેરવું પડે. એટલે આની અંદર લખવાનું આકાર એની પરિમિતિ. આકાર એની પરિમિતિ કેટલી થાય તો કે અર્ધવર્તુળની પરિમિતિ વત્તા આ જે 2.8 જે સેન્ટીમીટર છે ને એ વર્તુળનો વ્યાસ આપેલો છે. તો વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા તો મળી જાય. કેટલી મળે તો કે 1.4 આની અડધી. તો વ્યાસ આપેલો છે વ્યાસ ગણવો પડશે ને કેમ કે અર્ધવર્તુળ ક્યારે થશે અહીંયાથી આવીને અહીંયા આવશે ને ત્યાં અર્ધવર્તુળ થઈ જશે. પ્લસ આ ભાગે ચાલશે કીડી અહીંયા ચાલશે એટલે વ્યાસ ઉમેરવો પડશે એટલે 2.8. તો પહેલા આપણે લખીએ અર્ધવર્તુળની પરિમિતિ વત્તા વ્યાસ. કયો વ્યાસ તો કે આ 2.8 એટલે આખું આજે એક રાઉન્ડ પૂરો થઈ જાય એક પ્રદક્ષિણા પૂરી થઈ જાય. તો આપણે ગણીએ અર્ધવર્તુળની પરિમિતિ સૂત્ર શું થાય તો કે 2πr/2 પણ 2πr જો આવી રીતે 2πr/2 તો આ બગડો ઉડી જાય એટલે અર્ધવર્તુળની પરિમિતિ આપણે હંમેશા πr લઈશું. યાદ રાખવાની અર્ધવર્તુળની પરિમિતિ કેટલી તો કે πr વત્તા વ્યાસ કેટલો છે તો કે 2.8 મૂકીએ કિંમત પાઈની કિંમત કેટલી થાય તો કે 22/7 ગુણ્યા r કેટલો થાય તો કે r માટે આપણે જે વ્યાસ આપેલો છે વ્યાસના અડધી કિંમત લેવાની એટલે 1.4 પણ 1.4 ને હું 14/10 આવી રીતે લખીશું વત્તા 2.8. પેલા ગુણાકાર વાળા ભાગનું સાદુરૂપ આપશું આપણે છેદ ઉડી એટલે અહીંયા 2
હવે અહીંયા છેદ કે ઉડતા નથી, છેદમાં 10 છે, 10 દુ 20 ઉડે, પણ નીચે પછી છેદમાં 5 વધશે, તો બને ત્યાં સુધી 10 હોય ને એટલે 10 ને 10 એમને રાખવાના. અને અહીંયા શું સાદુરૂપ, તો કે 2 ગુણ્યા 44, 2 ગુણ્યા 22 એટલે કે 44 ના છેદમાં 10, એટલે જવાબ આવશે 4.4. પોઈન્ટ કાપવા માટે 10 નો ઉપયોગ કર્યો આપણે, વત્તા 2.8, તો 4.4 વત્તા 2.8 સરવાળો કરી તો કે 2.8 વત્તા 4.4, 8 ને 4 12, 12 ના 2 ઉપર વધી 1, 4 ને 5 ને 1 7, એટલે કે 7.2 જવાબ આવ્યો. તો આ આકારની પરિમિતિ કેટલી થઈ, તો કે 7.2 સેન્ટીમીટર. તો એ લખી નાખીએ પરિમિતિ બરાબર 7.2 સેન્ટીમીટર. હવે પહેલા આકારની પરિમિતિ આપણને મળી ગઈ. હવે બીજા આકાર માટે વાત કરવાની છે. બીજા આકારની પરિમિતિ કેટલી થાય એની વાત કરવાની છે આપણે. તો જોઈએ આપણે બીજા આકાર માટે. જોઈએ બીજા આકાર માટે. તો બીજા આકાર માટે જો એમાં તે વ્યાસ કેટલો છે, અહીંયા અર્ધવર્તુળ એક છે, ટોટલ 3 બાજુઓ છે. આ પહેલી બાજુ, જો આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ, ટોટલ 4 બાજુઓ છે. ને 4 નો આપણે સરવાળો કરશું એટલે આપણને આખો જે આકાર છે એની આપણને પરિમિતિ મળી જશે. પહેલા તો આ પહેલી જે બાજુ છે અર્ધવર્તુળ છે, તો અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર આપણે મૂકશું પાય આર. પછી આ જે બાજુ છે, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ, એ બે બાજુના માપ કેવા હોય, હંમેશા સરખા હોય. કેમ, તો કે આકૃતિ ઉપરથી આપણને એવું દેખાય છે. આ એક બાજુનું માપ આપેલું છે 1.5, તો બીજી બાજુ કેટલું થાય 1.5, અને ત્રીજી જે બાજુ છે એનું માપ કેટલું હોય, તો કે 2.8 અહીંયા આપેલું છે, એટલું જ માપ હોય 2.8. તો હવે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલા લખવાનું આકાર બી ની પરિમિતિ. આકાર બી ની પરિમિતિ કેટલી થાય, તો કે હું હવે આપણે રકમ નથી લખતા, સીધો જવાબ લખીએ આપણે. જો તો કે પેલા પાય આર વત્તા આ બાજુની બીજા નંબરની પરિમિતિ એટલે કે કઈ થાય, તો કે 1.5, 1.5 વત્તા ત્રીજા નંબરની એટલે ફરીથી 1.5 અને વત્તા આ ચોથો નંબર એટલે કે કેટલી 2.8 પાય આર. પાયની કિંમત મૂકો 22/7 ગુણ્યા આર કેટલા થશે, તો કે ફરીથી અહીંયા 2.8 છે તો આર કેટલા થાય 1.4, એટલે એને ફરીથી 14/10 આમ લખશું, વત્તા આ બધાનો સરવાળો થતો હોય એનું કરતું જવાનું, 1.5 વત્તા 1.5 એટલે કેટલો આવે, તો કે 3 વત્તા 2.8. તમને એક સાથે ત્રણેયનો સરવાળો ફાવે તો ત્રણેયનો કરી નાખવાનો. આગળ જોઈએ 7 અહીંયા ફરીથી છેદ ઉડે, અહીંયા 2, તો 22/10 એટલે ફરીથી 22 ગુણ્યા 2 એટલે 44/10 એટલે ફરીથી 4.4 વત્તા 3 વત્તા 2.8. હવે 2.8 અને 4.4 હમણાં આપણે આગળ સરવાળો કર્યો હતો, કેટલો આવતો હતો, તો કે 7.2 અને વત્તા આ 3 જે બાકી હતા એ આપણે મૂકી દીધા. 7.2 વત્તા 3 એટલે આનો જવાબ આવશે 10.2 સેન્ટીમીટર, 10.2 સેમી. આ દાખલો અહીંયા આ આકાર બી નું આપણે કામ અહીંયા પતાવી દીધું. આકાર બી ની પરિમિતિ કેટલી મળી, તો કે 10.2 આપણે લખી નાખીએ અહીંયા. પરિમિતિ કેટલી, તો કે 10.2 સેન્ટીમીટર. આ બીજા આકારની પરિમિતિ આપણને મળી ગઈ. હવે આપણે ગોતશું ત્રીજા આકારની પરિમિતિ. અહીંયા બાજુમાં ગોતી નાખીએ. ચાલો ત્રીજા આકાર માટે જુઓ, એમાં તે વ્યાસ કેટલો છે, ઉપર અર્ધવર્તુળ છે, અર્ધવર્તુળનો વ્યાસ કેટલો છે 2.8 એટલે ત્રિજ્યા કેટલી હોય 1.4. તો હવે આપણે આ ગણતરી નહીં કરીએ, પાયારની જગ્યાએ સીધું આપણે શું લખશું, તો કે 4.4. કેમ કે આ અર્ધવર્તુળ, આ અર્ધવર્તુળ અને આ અર્ધવર્તુળ ત્રણેયના વ્યાસ સરખા છે. તો વ્યાસ સરખા હોય એનો મતલબ શું થાય, ત્રિજ્યા તે સરખી હોય, અને ત્રિજ્યા સરખી હોય તેની પરિમિતિ કુલ કેટલી થાય, તો કે સરખી જ થાય એની. આ પાયરની કિંમત કેટલી લઈશું આપણે, તો કે 4.4 લઈશું. તો લખવાનું આકાર સી ની પરિમિતિ કેટલી થાય પરિમિતિ, તો કે આ જે વર્તુળ છે એ આપણે લઈશું એટલે એની કેટલી થશે, તો કે 4.4 વત્તા આ બીજી આ 2 સેન્ટીમીટર
સેમી નહીં લખીએ, અહીંયા આપણે છેલ્લે જવાબમાં લખશું. પછી આ બાજુ કેટલી થાય તો કે 4, બીજા 4 તો કે ફરીથી 2, તો 4.4 વત્તા 2 વત્તા 2, 4.4 વત્તા 2 અને વત્તા 2 એટલે ત્રણેયનો સરવાળો કરો એટલે જવાબ આવે 4 ને 4 8, એટલે 8.4 સેન્ટીમીટર. આ ત્રીજાની પરિમિતિ આપણને મળી ગઈ. આ તો એ લખી નાખીએ બાજુમાં, પરિમિતિ 8.4 સેન્ટીમીટર. હવે તમે દાખલા ઉપરથી ખબર પડે કે કયા આકારની ફરતે ચક્કર લગાવવાની અંદર કીડીને સૌથી વધારે અંતર કાપવું પડે. તો કે આકાર એમાં 7.2, 10.2 અને અહીંયા 8.4. તો કયા આકારમાં સૌથી વધારે થાય તો કે વચ્ચેનો જે આકાર છે બીજો આકાર, એમાં સૌથી વધારે અંતર એને કાપવું પડે. આ દાખલો અહીંયા પૂરો. હવાના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.2 આપણે જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.